હેલો ગાઈસ, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને 2-3 દિવસથી મેં વ્લોગ નથી બનાવી એના કેટલાય કારણ છે। કારણ કે ભાઈ વાડીના બહુ કામ આવી ગયા છે। પ્લસ તમને ખબર હોય કે ન હોય કહી દઉં કે મારી ફેમિલીને કોઈ પણ વ્યક્તિ 100 મીટરના એરિયામાં ન હોય તો જ હું વ્લોગ બનાવું છું, બાકી નથી બનાવતો। ઢોળી નહીં ચટ્ટી પટ્ટી શું થાશો? પાપડ થોડા છે, પૌવા છે। જો પૌવા થાશો? થાવ હો। બધા ખાઈ જઈશ? હે બધા ખાઈ જઈશ? પાડી આવી એટલે હમણાં ખચકાવ છે, બહુ બીવે પાડી। અહીંયા ન પીયું? ક્યાં જવું તારે? ક્યાં? કેમ? હું કામ ઘરમાં જવું? હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ। તો સવારમાં તમને ખબર જ છે, તમારો ભાઈ દરરોજ પહેલાં પાણી વાળે છે, પછી વ્લોગ શરૂ કરે છે। તો બે લાઈન આંબાની પાઈ દીધી છે અને સાથે સાથે ફુલેવર પણ પાઈ દીધો છે। આંબાને અને ફુલેવરને પાતા જ તે ભાઈ કલાક ઉપર થઈ ગઈ છે અને સાથે સાથે એના પછી મેં કોથમરી પણ પાઈ દીધી છે। જો ખાલી 2 કવાના ઉલાળા લઈ લીધા છે। એક કવાનું આપણે ફુલેવર પાયો છે અને સાથે સાથે આંબા પાઈ દીધા છે અને બીજા ઉલાળો લઈ લીધો છે, એ આપણે કોથમરીમાં લઈ લીધો છે અને ત્રીજી ઉલાળો શરૂ છે, જેનું પાણી આવે છે એ બીજા કવામાં અને આ કવાની મોટર શરૂ છે આપણી આ કોથમરીમાં। ડ્રીપ છે એટલે વાંધો નહીં। એટલે હવે આ ઉલાળા લઈ લઉં, ઘડીક બસ અડધી કલાક હાલશે પછી પાછો વ્લોગ શરૂ કરું। સવારમાં તમારા ભાઈ 4 લેન પાયથરી, વિચાર કરો, લાંબી પછી પાણી પહોંચ્યું છે, બધું પછી પી રહ્યું છે। એટલે તમે વિચાર કરો પાણીની કેટલી તંગી છે અને બધું ડબલ કરવું પડે। એક તો પાણી ઓછું, પછી આવી ઝાર ને એવું જાજુ અને બળ પણ જાજુ પડે, પાણી કાંઈ છે નહીં। અને જો અહીંયા એક તો હાંધા એવા ખુલ્લી જાય તો હજી મોટર બંધ કરીને આવ્યો હતો, ઘડીક પહેલાં શરૂ કરી હતી। તો આ હાંધા કરવો પડશે, આવું નવું કામ કરીએ એટલે હાંધ પડી જાય। તમને એમ થાય કે આખો દિવસ શું કરે, તો પાણી વાળવામાં ભાઈ દિવસ રહી જાય, તો નવો વ્લોગ નથી બનતો। ત્યારે એમ એક રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ છે, તો હું તમારી સાથે શેર કરીશ। કાંક એમ કે કાંક છે કે તું ગલત જगह पैदा हो गया, शौक तेरे शहजादों वाले और रहता है તું બસ્તી में, એના જેવું જ કાંક છે બધું। જો ભડાકો થઈ ગયો છે તો અવાજ આવ્યો હોય તો તમને, એટલે આમનામ શરૂ હોય, ક્યાંક ને ક્યાંક અડી ગયું છે એટલે બધું, એટલે હાંધાય કેટલી જગ્યાએ પડી ગયા છે, તૂટી ગયા છે અને કાંક બળી ગયો ન હોય તો સારું અવાજ આવતો હોય મોટરનો ભડાકો થયો ઘડીક પહેલાં જ તે। એટલે 3 થી 4 મોટર હું આમનામ સંભાળતો હોય છે। નવો વ્લોગ બનાવો તો નથી બનતો, કારણ કે ભાઈ દરરોજ ને દરરોજ આડાવડે લાઈન પાથરવાનું હોય, પાણી વાળવાનું હોય, ઘડિયા મોટર બંધ પડી જાય, લાઇટ વહી જાય, એવું બધું થાય અને આંબળિયા તૂટી જાય ને એવું બધું હરખું આડોવળું કરીએ એટલે દિવસ વહી જાય, એટલે નવો વ્લોગ નથી બનતો। તમને એમ થાય દરરોજ પાણી ધોવાડે, પણ ભાઈ આમાં દિવસ વહી જાય। પી ઊભી રે, હું લાયા હે બાવલું, હું લાયા બતાવી તો મામાને, તોન લાવ્યો થાવ જો હું કેરી લાવો। હા તો ખાવી છે? તમને જેટલા પણ કામ થયા છે 2 દિવસના એ બધા જ તમને આજ બતાવવાનો છું, કારણ કે આજ કામ એટલું બધું છે નહીં એટલે, અને આજ ઘરના સભ્યો ઘણા બહાર જવાના છે એટલે હું કહું એક નાનો તો બ્લોગ બનાવી નાખી। તો કહી દઉં તમને, વાવણીઓ જુઓ ખાલી તમે, અને પાછળનું જે આવે છે જે આમાં લીટા પડે છે એટલે કે વવાય એને આમ બુરવાનું આવે છે, એ કાઢ્યું છે, એટલે આખો વાવણીઓ ટૂંકમાં ખોલી નાખ્યો છે। અને એ હું કામ ખોલ્યો એ તમને કહું ઘડી ઘરે, પહેલાં તમને જુઓ આગળના જેટલા પણ દાંતા આવે છે બધા જ તે કાઢી નાખ્યા છે, આ પાછળના એક મૂકીને એક બધા કાઢી નાખ્યા છે। મેં સાથે સાથે આગળનું જે પાળા કરવાનું આવું છે એ પણ કાઢી નાખ્યું છે, અને આ બધી પેટી ખોલવી પડી તારે આ બધા હેઠલા બધા દાંતા નીકળ્યા છે। એટલે ઘણી વસ્તુઓમાં કાઢી છે ને આ જો આ ડગલું છે, આ તમને દેખાય એથી કટિંગ છે, એ અલગ થઈ જાય છે, એ લગાડ્યું છે, કારણ કે આ જો આનાથી લીટા ઓલું મેળવવાનું હોય કે આની પછી ટ્રેક્ટર ક્યાં ચાલશે, આ એના માટે આવે। જે ચોમાસામાં ઉપયોગ થાય, મગફળી આપણે
વાવવાની હોય ત્યારે. તો આપણે આ મગફળી આપણે ચોમાસા માટે આ સેટ નથી કરેલું, એના માટે અસેમ્બલ કર્યું છે અથવા તો બિલ્ડ કર્યું છે અથવા તો આને ખોલ્યું છે અને ફિટ કર્યું છે. એ શેના માટે કર્યું છે એ તમને જાણવાની ઈચ્છા હોય તો કહી દેજો, કારણ કે એમાં ફાયદો થાય એમ છે. એટલે જો તમારી ઈચ્છા હશે તો હું નેક્સ્ટ વ્લોગમાં કહીશ, અત્યારે રાવા દઈશ, નકર મારા વ્લોગ લાંબો થઈ જાય, મારે ઘણી બીજું પણ કવર કરવાનું છે એટલે નથી કહેતો. જો તમારી ઈચ્છા હોય તો કહી દેજો. જો જે કાંક જે છે એ આ છે, વાવણીઓ આખો ખોલો અને ફિટ કર્યો એવું થયું છે. એમાં જ તે ભાઈ કેટલો ટાઈમ લાગી ગયો છે. સાથે સાથે ભાઈ આ લાઇટ એ તૂટી ગઈ હતી કંપનીની, તે આ નાખી છે આપણે ભાઈ ડાયરેક્ટ કંપનીમાંથી તો ઓર્ડર દી દીધો અને એમાંથી જ લેવાય છે. બાકી તમને લોકલ માર્કેટમાં ડુપ્લિકેટ મળી છે, પણ આપણે સાધન નવું છે તો ભાઈ કંપનીને આપણે કીધું હતું કે જોતી છે ઓરિજિનલ, તે મળી ગઈ છે અને લઈ લીધી છે, ફિટ કરી દીધી છે. કેટલા દિવસથી આવી ગઈ હતી પણ ટાઈમ નહોતો ફિટ કરવાનો, એટલે આજ ટાઈમ મળ્યો તે ફિટ કરી દીધી જ છે. કટરમાં બ્લેડ તૂટી ગઈ હતી ભાઈ, એ લેવા ગયા હતા. સાથે સાથે એમાં ઘણા બોલ્ટ તૂટી ગયા હતા અને ઢીલા પડી ગયા હતા, એ આપણે બદલાવ્યા છે કાપી જો ખાલી. અને સાથે સાથે જો આ એક જોઈન્ટ નવી નાખી છે, અને શું કહેવાય મને ન ખબર, આ તૂટી ગઈ હતી. ચાલુ હલે તો બપોરે ભાઈ લેવા ગયો હતો અર્જન્ટમાં અને ફિટ કરી છે જો. તો એમાં ભાઈ જશે ભાવનગર સીધો, આ કદાચ ફિટ થાય કે ન થાય ને કંપનીમાંથી આ પણ લાવેલા છે. હવે જો ધૂળ ચડી ગઈ છે નકર તમને બતાવે તો જો નવી જ છે. એટલે ભાઈ આવા નાના મોટા કામ કરો ને તમે, એટલે એમાં 3 થી 4 કલાક વધારે પણ લાગે, દી વહી જાય એ અલગ. જો નવા બોલ્ટ ચડાવ્યા છે, આ બોલ્ટ ને આ બોલ્ટ જો તમે ફેર દેખાય છે. એટલે એવા ઘણા બોલ્ટ ઓલી સાઈડ છે એવા લગાડ્યા છે જો અહીંયા. આ બધા બોલ્ટ અલગથી લેવા જાય ને એક એક વસ્તુ ભેગી કરવી ત્યારે ભાઈ આખું ફિટ થાય. એક એક વસ્તુ લેવા જવાનું ગામડામાં, જે તૂટે એ પ્રમાણે લેવા જવાનું. કારે હું તૂટે કાંઈ નક્કી નહીં, એટલે એક એક જ લેવા જાય બધી વસ્તુ, એક સાથે જ કાંઈ લેવા જવાનું હોય. ચોમાસું બહુ વાર નથી એટલે ટ્રેક્ટરના સાધનો બધા છોડવામાં ને ખોડવામાં ને એવું બધું ટાઈમ વહી જાય. એટલે બપોરે થોડાક દિવસથી કેટલા દિવસે સૂતો જ ના, કાંક ને કાંક છોડવીને જોડવીને એવું બધું કરી. કારણ કે ભાઈ ઘડીએ ઘડીએ કટર મારવાનું થાય, પછી કાંક વાવવાનું થાય, વાવણીઓ જોડવાનું થાય, પછી દાંતી તે પછી ખેડવાનું હોય એટલે સવડાઈ જોડવાનું થાય, કટર મારવાનું થાય, પાટ મારવાનું થાય, એવું બધું શરૂ જ હોય છે. તમને વાત કરી દઉં, બધી જ વાડીમાં ખેડાઈ ગયું છે. અહીંયા આપણે જારવાડી શરૂ છે, થોડીક જ ઊભી રાખી છે લીલી લીલી, અને ઓલી છે જે આપણે બહુ લાંબા સુધી ખેવાનું છે, ચોમાસા સુધી ખેવાનું છે, એટલે એમાંથી લીલી આપણે ન વાટતા, આમાંથી વાટીને ખવડાવી છે. એટલે આ ઊભી રાખી છે, ઓલી તો બધી ઊભી જ રાખી છે. અને આપણું છે આ હાથી ઘાસ, આને ભાઈ પાણી મળે છે એટલે લીલું છે. આ જો તમે ખાલી ફૂંકાઈ ગયું, અને એક વાર પાણી જ ન પાયું કેટલાય દિશા, તો આજ એવું લાગે તો મેળ આવે તો પાઈ દેવું છે. સમજો ફૂંકાઈ ગયું છે, અને બધી જ વાડીમાં જો ખેડાઈ ગયું છે ટોટલી. જ્યાં જ્યાં આ રીતના કાંક છે, થોડુંક થોડુંક રહી ગયું છે, ત્યાં નથી ખેડું, બાકી જ્યાં ખાલી છે ત્યાં બધે જ તે ખેડાઈ ગયું છે. અને મેન તો ભાઈ કટરે ઘણી વાડીમાં મારી દીધું છે, ટાઈમ મળે એ પ્રમાણે કરે. કારણ કે ભાઈ અત્યારે કાંક ને કાંક કામ આવી જાય, વ્યક્તિ ખાલી એક કામ જાજા, એટલે ભાઈ બધું ન થાય. 5 વાડીનું કેમ એક સાથે કરવું, એટલે એવું થાય. એક વ્યક્તિથી જ ખાલી જોડાય ને છોડાય નહીં, ખાલી એક જણાને તો ભાઈ હારે જ રહેવું પડે બધું ઓલું કરવા. તો આપણી ઝૂંપડાવાળી વાડીમાં ભાઈ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં ટૂંક જ સમયમાં આપણે એક નવું વસ્તુ કરવા જઈ રહ્યા છે. આ એસેમ્બલી તમને આની પહેલાં મેં બતાવ્યું વાવણીયાનું, એના માટે જ કર્યું હતું. પછી ભાઈ ઘડીએ ઘડીએ ડીઝલ લેવાનું થાય, કારણ કે ભાઈ 2000નું તો આપે છે, એનાથી વધારે નથી આપતા. એટલે ભાઈ ઘડીએ ઘડીએ જવું પડે, વ્યક્તિ દીઠ 2000નું આપે. અને એવું અત્યારે કોઈ છે નહીં નવરું કે બીજાને આપણે લઈ જઈએ, કોઈ બધાને કામ હોય એટલે કાંઈ લઈ જતા નથી, એક કે મિત્રને કે કોઈને. એટલે એકલા લઈ આવી, ક્યારેક સવારમાં લઈએ, જ્યારે મળે ટકમાં ફોન કરીને જાવી ન હોય એટલે. તો ભાઈ હવે ક્યાંક ને ક્યાંક કામ બાકી છે. હવે અત્યારે સવારમાં ભાઈ હવે મારે ખડ પાવું છે, કેટલા દીથી પાયું ને પાણી ગયું ને. આ કવાનું મોટરની વાત કરું તમને, એ કવામાંથી ભાઈ 4 લાઈન ગયેલી છે, તમને બતાવું. 2 દી પહેલાં મેં પાથરી, એ આજ હવે કાઢવાની થાય. હાલે ખાલી અડધી કલાક જ તે, તોય તે પાણીની તંગીના હિસાબે બધું પાવાનું થાય. એટલે એક એક દિવસે બધામાં અલગ અલગ પાણી ધોડાવી એવું થાય. એટલે લાઈન પાથરી છે ને, પીતું તો નથી પણ તોય આછું પાઈ દેવી, જેનાથી ચોમાસા સુધી ખેંચાઈ જાય.